अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सूत्र नंबर 11। अनुभूत विषया असंप्रमोषः स्मृति। प्रमाण आदिथी अनुभव कराયેલા વિષયની અવિકલ્પણે ઉપસ્થિતિ બની રહેવી તેને સ્મૃતિ વૃત્તિ કહેવાય છે। અવિકલ્પણે વિકલ્પ વિકળ હે અવિકળ અવિકલ ઠીક જેમની તેમ એમાં જરાય ઓછી ન થાવે એમ। પ્રમાણ આદિથી અનુભવ કરાયેલા વિષયની અવિકળપણે ઉપસ્થિતિ બની રહેવી તેને સ્મૃતિ વૃત્તિ કહેવાય છે। ખરેખર મૂળમાં તો એમ બતાવ્યું છે કે અનુભૂત વિષયથી અન્યનું ગ્રહણ ન કરવું, અર્થાત એટલાનું જ ગ્રહણ કરી રાખવું કે ધારી રાખવું। અસંપ્રમોષ આમ કે આની થોડીક વ્યાખ્યા છે ને એ થોડીક ઊંધી આપી છે, એટલે ઊંધી તો ન કહેવાય પણ કોમ્પ્લિકેટેડ છે સમજવાની। આપણે અનુભવ કરીએ કોઈ પણ વસ્તુનો કે આ આવું છે, કથા વાર્તા બહુ સારી હતી, કીર્તન બોલ્યા એ બહુ સારું બોલ્યા, પૂજામાં આજ મજા આવી, એટલે એ અનુભૂતિ કહેવાય બધી। અને એનો અસંપ્રમોષ એટલે જેમનું તેમ પાછું બીજી વાર સાંભળી આવે, અને જેટલું ને તેટલું આપણે અનુભવ કર્યો હોય 1 કિલો ને સાંભળે 1.5 કિલો તો બરાબર નહીં। એટલે અનુભવ અસંપ્રમોષ, અનુભવને જરાય ઓછો થવા દીધા વિના જે સાંભળવું, આમ તો સાંભળવું એનું નામ સ્મૃતિ કહેવાય। વેદાંતમાં તો એને કીધી સ્મૃતિ કે જે કાંઈ આપણે યાદ કરીએ, મહારાજની મૂર્તિ યાદ કરીએ, મહારાજના દર્શન યાદ કરીએ, મહારાજની કથા યાદ કરીએ તો એ સ્મૃતિ કહેવાય। એમાં અસંપ્રમોષ હોવું જોઈએ। મહારાજના દર્શન યાદ કરતા હોઈએ આપણે, એક વાનું યાદ રહે ને એક વાનું યાદ ન રહે। મુગટ ધાર્યો તો એવી ખબર હોય, પછી વાઘા કહેવાતી ખબર ન હોય, તો અસંપ્રમોષ ન થયો કહેવાય। અસંપ્રમોષને સ્મૃતિ કહેવાય। જેટલું ભૂલાઈ ગયું એટલી સ્મૃતિ નહીં, અને ભૂલાય નહીં એ સ્મૃતિ। એટલે અનુભૂત એ અનુભવેલા વિષયોમાંથી થાય છે, અનુભવ જ ન કર્યો હોય તો થાય નહીં। ભગવાનની સ્મૃતિ કરતા પહેલા ભગવાનનો કંઈક આપણે અનુભવ કરવો જોઈએ, ભગવાનના ગુણનો અનુભવ કરવો જોઈએ, ભગવાનના સ્વરૂપનો એ કંઈક અનુભવ, લીલાનો એવો અનુભવ કરવો જોઈએ, તો એને સ્મૃતિ કહેવાય। શાસ્ત્રીજી મહારાજને આપણે યાદ કરતા હોય તો શાસ્ત્રીજી મહારાજ વખતે આપણને કાંઈક અનુભવ થયો હોય, દાખલા તરીકે પુરાણી સ્વામી હતા, પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી, તો એ આવા દયાળુ હતા, આવા હેતાળ હતા, એવું સાંભળી આવે જેવું હોય એવું, તો એને સ્મૃતિ। અનુભૂત વિષય અસંપ્રમોષ સ્મૃતિ। અભાવ પ્રત્યાવલંબના વૃત્તિર નિદ્રા, વસ્તુ શબ્દાનુપાતિ વસ્તુ શૂન્યો વિકલ્પ, મિથ્યા જ્ઞાનમ અતદરૂપમ વિપરીતમ અપ્રતિષ્ઠમ કે પ્રતિષ્ઠમ અતદ્રૂપ પ્રતિષ્ઠમ, મિથ્યા જ્ઞાનમ અતદ્રૂપ પ્રતિષ્ઠમ, અતદરૂપ પ્રતિષ્ઠિત એને કહેવાય। અને પ્રમાણ આગમ પ્રત્યક્ષ, બોલો પ્રત્યક્ષ અનુમાન પ્રમાણ આગમાની પ્રમાણની આચાર, આ બધા નિરોધ કરવા લાયક છે।
સ્મૃતિ પણ એક ભગતે એક પ્રશ્ન પૂછ્યો તો મને કે સ્મૃતિને આપણે ઓલું નિરોધ કરવાનો હોય તો મહારાજની સ્મૃતિ ક્યાં જ થાય? મહારાજની સ્મૃતિ તો કરવાની છે. ઉપાસનામાં તો એવું એને પ્રશ્ન એવો કર્યો કે ઉપાસના 3 વાનાને કહેવાય. એક સ્વામી સેવક ભાવ, અને એક ભગવાનની અખંડ સ્મૃતિ, અને ત્રીજું ઇતર વિલક્ષણતા. મહારાજ છે એ બીજા જેવા નથી એમ. મહારાજ એના કરતા કંઈક વિશેષ છે. આ 3 વાના મળીને ઉપાસના પરફેક્ટ થાય. તો કે સ્મૃતિનો તમે નિરોધ કરવાનો કીધો, તો એનું શું કરવું, સમજવું? એટલે સ્મૃતિનો નિરોધ કરવાનો, પણ જગત સ્મૃતિનો નિરોધ કરવાનો. ભગવાનની સ્મૃતિ તો વધારવાની, એનું તો અમુકને એમાં તો નિરોધ કરવાનો છે. પણ જગતની સ્મૃતિ યાદ ન આવવી, એટલે એનો નિરોધ કરવાનો. અને હોય એવું બધું અનુભવ્યું હોય એ બધું સાંભળી આવે, આમ સાંભળી જ રાખે, ફૂર્યા જ રાખે, તો જગત જીવતું રહે. મહારાજે શું કીધું છે કે 5 વિષય છે એ જીવને જન્મ મરણનું કારણ છે. તો ભગવાનના ભગત નહીં, 5 વિષય તો જેમ કઈ આને કઈ હગા થાય છે ને ઓલાને હગા નથી થતા એવું તો હોય નહીં. આને સાંભળે છે ને ઓલાને સાંભળે છે, તો આને કેમ જન્મ મરણનું કારણ ન બને, અને સામાન્ય જીવને કેમ જન્મ મરણનું કારણ બને, એવું મારે પ્રશ્ન પૂછ્યો. એટલે એમાં એવું કીધું કે 5 વિષય ભોગવા હોય અને એ સાંભળે તો જન્મ મરણ લેવરાવ્યા વિના રહે નહીં. 5 વિષયની સ્મૃતિ છે, મેમરી. એમાં આમ તો મેમરી એ નહીં, ખાલી એમાં રસ છે, એ જન્મ મરણનું કારણ છે. અને રસ હોય તો સ્મૃતિથી આવી ના રહે નહીં, અને એ જન્મ મરણનું કારણ છે. મહારાજે કીધું કે આખો વડલો છે એ વીઘા એકનો વડલો ઉથલી પડ્યો હોય અને એક વડવાઈ ચોટી હોય, ઝીણી દોરડી જેવી એક જ વડવાઈ ચોટી હોય, તો આખા વડલાને લીલો રાખે. એમ એક જ 5 વિષયમાં રસ હોય. ભરતજીને ખાલી મૃગલીના બચ્ચામાં રસ, બહુ સારું બદુડિયું છે, રમાડવા જેવું છે. દરરોજ પ્રોગ્રામ કરતા છે, પૂજા કરીને થોડીક રમાડ લે. એ તો આખો દી રમાડતા હતા. અને એમાં એને સાંભળ્યું એટલે જન્મ મરણ આવ્યા. એટલે મહારાજ કે 5 વિષયની સ્મૃતિ છે, અને સ્મૃતિ અનુભવ વિના થતી નથી. અને આપણે આખી જિંદગી એ જ કરીએ છીએ, 5 વિષયનો અનુભવ જ થાય છે. એટલે એને જન્મ મરણ કેમ ટળે? એટલે એનો નિરોધ કરવાનો છે. એટલે જગતનો નિરોધ કરવાનો છે, ભગવાનની સ્મૃતિ જગાડવાની. ભગવાનની સ્મૃતિ જગાડવી હોય તો ભગવાનનો અનુભવ કરવો પડે કાંઈક. સામાન્ય અનુભવથી સ્મૃતિ થતી નથી. એક્સ્ટ્રા ઓર્ડિનરી અનુભવ થયો હોય એ જ માણસને સાંભળે છે. રસ્તે હાલ્યા જતા હોય, કારમાં હાલ્યા જતા હોય ને કેટલા થાંભલા આવ્યા ને કેટલા ઝાડવા આવ્યા ને કેટલા, એ કોઈને સાંભળતા નથી. પણ ક્યાંક એક્સિડન્ટ થયું હોય તો સાંભળે. આપણું નહીં, બીજાનું જ. આપણે તો આપણું શું કરે થવા દઈએ. એટલે પણ એક્સિડન્ટ થયું હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય એક્સપિરિયન્સ, તો એની સ્મૃતિ થાય. એક્સ્ટ્રા ઓર્ડિનરી ન હોય અને કોમન હોય બધું. મહારાજ કે સામાન્યપણે જે વિષય ભોગવીએ છીએ એનો તો કાંઈ વાંધો નહીં, પણ જ્યારે ક્યાંક 5 વિષયમાં માલ મનાય ત્યારે અમે એનાથી જુદું કરીએ ત્યારે અમને નિરાશ થાય છે. તે સિવાય નિરાશ થતી નથી. અને નિરાશ ન થાય એને સાંભળે જ બધું આપણને. જગતના સંબંધો, 5 વિષય. એક છોકરો અહીંયા ભણતો,
તો છોકરો બહુ આમ કે સાધુમાં હેતાળો ને સાધુડિયો છોકરો, અત્યારે તો સીએ થઈ ગયો. मेरे दादाजी की स्मृति बहुत आती है કે मेरे दादाजी की स्मृति बहुत आती है. બીજા નિર્દોષ બાળક હતું એટલે એની સ્મૃતિ એને થાય, એને યાદ આવી છે ને કે દાદા આવા ને દાદા આવા ને દાદા આવા એવું ક્યાંક XYZ, એટલે એને યાદ આવતું છે, યાદ આવતું છે કે દાદાજીની बहुत याद आती है, स्मृति नहीं के दादाजी की याद बहुत आती है. કીધું હા તો મેં કીધું કરી રાખવાના, આપણે ક્યાં વાંધો છે. યાદ આતી હે તો આપણે કરી રાખવાના, આપણે સાધુ એ નહીં, એને આજે તો પેલો ભણતો હતો છોકરો, એટલે સાધુને દાદાજી કી યાદ આવે તો પછી પથારી ફેરવે. એટલે એને નહીં કરવાની, બહુ મેમરી બ્રેક કરવાની, નિરોધ કરવાનો. એટલે સ્મૃતિ છે એ અનુભવ વિના થતી નથી. અનુભૂત વિષય અસંપ્રમોશ સ્મૃતિ છે. જેમનું તેમ એમને બધું સાંભળે આવે, નાખ્યું એકવાર પછી એમને નીકળે જ નહીં બહાર. તો એ જેટલી ઊંડી સ્મૃતિ થઈ હોય એટલું એને વારંવાર સાંભળે. કેટલીક સ્મૃતિ છે એ 1-2 કલાક સાંભળે ને પછી વહી જાય. કેટલીક 2-5 દિવસ, અઠવાડિયું, મહિનો, વરસ. કેટલીક સ્મૃતિ છે એ 50-50 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ એ જાય. અનુભૂતિ તો એકવાર કરી હોય. અનુભૂતિ મહારાજ કે બાળપણામાં કાંઈક એવો અનુભવ થયો હોય તો હજી માણસ સાંભળતું હોય. અમને આ ખાપો લાગ્યો છે તો એ ખાપો જોઈએ ત્યારે બધું યાદ આવે છે. તમને કોઈને યાદ ન આવતું હોય તો કયો, નરનારાયણના હમ કે. એટલે મહારાજે એવું કીધું, એટલે એની સ્મૃતિ થઈ. ખાપો લાગ્યો એ વિશેષ અનુભૂતિ થઈ હોય, વિશેષ અનુભૂતિ થાય એટલે એની સ્મૃતિ થાય તરત, બીજું કાંઈ ન થાય. એવો ઓલો કાયથ હતો અને એવું મહારાજ અમુક મહારાજને હતી એવી સ્મૃતિ થઈ ગઈ હતી કે દરરોજ ગાલ વજાડીને માગતો. પ્રમાણ આદિથી અનુભવ કરાયેલા વિષયની અવિકળપણે ઉપસ્થિતિ બની રહેવી તેને સ્મૃતિ વૃત્તિ કહેવાય છે. ખરેખર શાસ્ત્રીજી મહારાજ હતા ને, ધામમાં જવાના થયા ને, તો છેલ્લા 15 દિવસ સંતો જતા હોય, સંતો ત્યાં સેવામાં હોય ને વાત કરતા, ક્યાં તો કે મોટા મોટા સાધુ બહુ યાદ આવ્યા. કે છેલ્લે તો એવું સામે કહેતા કે મને હવે પ્રકાશ દેખાય નાખો, એટલે મહારાજનો પ્રકાશ દેખાય, મહારાજની મૂર્તિ દેખાય, મને આમ કે આવું દેખાય. અને છેલ્લે કે બહુ કે મોટા મોટા સાધુઓ સ્વામી ભેળા રહેલા, નારાયણદાસ સ્વામી ને બાળમુકુંદ સ્વામી ને કૃષ્ણચરણ સ્વામી, એ બધા મોટા માનદ સ્વામી ને એની ભેળા બહુ રહેલા. ગોપીનાથ પુરાણ સાહેબ, યાદ તો બહુ કે યાદ આવ્યા બધા બહુ. એટલે એ સ્મૃતિ છે, અનુભૂતિ થઈ હોય એને ક્યાંક. એક વખત મેં સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો. મેં કીધું સ્વામી તમે સ્વામી વાતો કરતા હોય ને તો નારાયણદાસ સ્વામીની વાત આવે તો સ્વામીના ફિઝિકલ ચેન્જ થઈ જાય. સ્વામીને આખો ઓલું આમ કે અવાજ બધું ઓલું ફરી જાય અને સ્વામી ઢીલા પડી જાય. એટલે મેં પૂછ્યું કે સ્વામી આવું થાય છે? સ્વામીએ દાંત કાઢ્યા. પણ આપણે તે કેવું છે કે સ્વામીએ નારાયણદાસ સ્વામીનો કાંઈક અનુભવ કર્યો હોય તો એ કેવા પુરુષ, અને પછી યાદ આવે, અને યાદ આવે તો આખું ઓલું ફરી જાય, ચહેરો ફરી જાય અને ભાવ ફરી જાય આખો. તો એ સ્મૃતિ કહેવાય. અનુભવ એવો ને એવો ભગવાનનો અનુભવ કરવો જોઈએ. ભગવાનનો હોતે અનુભવ એવો થાય, અને અનુભવ ન કરે તો એને સ્મૃતિ ક્યાંથી થાય? એ અનુભવના ડેટા એમ નાખે જ રાખવા જોઈએ, નાખે જ રાખવા જોઈએ, તો પછી બાર આવે.
આપણને જે આ બધી મેમરી થાય છે, જગતના ગોટા સાંભળે છે, એનું કારણ શું? અનુભૂત કરે છે. નાખ્યા છે બધા, જે ભાડા એ બધો કચરો નાખી દીધો છે અને હજી એ નાખવાનું ચાલુ છે. એટલે બધા એ જ સાંભળે, બીજું કાંઈ સાંભળે નહીં. ભગવાનની સ્મૃતિ એને થાય નહીં. ભગવાનની સ્મૃતિ તો બહુ ચાગલી છે, એને બહુ સાચવો તો થાય, નહીં તો ન થાય. અને ઓલું તો નાક વિનાનું છે, દબાવો તો થાય જ એમ જગત. પ્રમાણ આદિથી અનુભવ કરાયેલા વિષયની અવિકલ્પણે ઉપસ્થિતિ બની રહેવી તેને સ્મૃતિ વૃત્તિ કહેવાય છે. ખરેખર મૂળમાં તો એમ બતાવ્યું છે કે અનુભૂત વિષયથી અન્યનું ગ્રહણ ન કરવું, અર્થાત એટલાનું જ ગ્રહણ કરી રાખવું કે ધારી રાખવું, અથવા તેથી ન્યૂન ગ્રહણ કરી કે ધારી રાખવું તે સ્મૃતિ વૃત્તિ છે. ધારી રાખવું જોઈએ, જાવા ન દેવું. એકવાર મહારાજના દર્શન કર્યા હોય તો એને અંતરપટમાંથી જવા ન દેવાય. એકવાર ભગવાનની કથા સાંભળી હોય તો એનો રસ છે એ જવા ન દેવો. લીલા કથા રસ નિષેવણ એવું ભાગવતમાં લખ્યું છે. ભગવાનની લીલા અને ભગવાનની કથા એનો રસ કાઢીને પીવો. અમે આમળાને પીએ છીએ, તમે દરરોજ આમળાનો રસ કાઢી દેશો સિઝનમાં. એટલે આ તો આપણે તો આમળા કે બીજું કાંઈ હાથમાં ન આવે તો બીજું શું પીવું? ઓલું કથા હાથમાં ન આવે તો. પણ લીલા કથા રસ નિષેવણ, ભગવાનની લીલા અને ભગવાનની કથા એનો રસ પીવો. એમ રસ ખાન ખાવૈયો ઘી કો ઓર સબે રસ ફીકો. રસ ખાને એવું કીધું એમ કે રસ ખાન ખાવૈયો ઘી કો, ઘી ખાવાનું, છાશ શું કરવાનું ખાવાની? હવે મફત મળતું હોય તો અત્યારે 2-3 હજાર રૂપિયાનું કિલો છે તો મફત મળતું હોય તો પછી ગાયનું ઘી બહુ મોંઘું હોય છે ને, એટલે મફત મળતો હોય નકરું દરરોજ એ જ ખાવાનું. રસખાન એવું ખાતા એમ, સુખદેવ જેવું ખાતા. એ રસ પીધો સુખજનક એમ. અને ગોપી ગોળા કહેશે, ગોપી ગોડા કહેશે એમ. ગોપીએ પીધો એ રસ, ભગવાનની લીલાનો રસ. ગોડા કહેશે એટલે અર્જુને પીધો, શુકે જનકે નારદે એને બધા પીધો, પ્રહલાદે પીધો. એ તો વળી ગાંડો થઈ ગયો. પ્રહલાદે ભગવાનનો રસ પીધો એટલે એને પછી મગજ બેલેન્સ માનવા એવો રસ એમ. અને એ રસ પીધો હોય તો એને સાંભળે, નહીં તો પીધો જ ન હોય. મારે જ કે મોટી સમૃદ્ધિ હોય ને પછી બધેથી પદાર્થ હારા મગાવીને ખાધા હોય, પછી ભગવાનના દેશકાળને એને મોડું પડી જાય તો પછી ઓલું બધું એ સાંભાળે કે ભાઈ ઓલો દુબઈથી મોટો ખજૂર આવતો તો એ આપણે લઈ આવીને ખાધો હતો, ઓલો ખાધા હતો, આવડા મોટા કાજુ ખાધા હતા, એવું બધું સાંભળે, ખાધું હોય એને. એટલે એ તો ખાધું હોય તો પાછું જન્મમાં લેવરાવે, પણ આ રસ પીધો હોય એને સ્મૃતિ થાય ભગવાનની. અનુભૂત વિષય અસંપ્રમોશ સ્મૃતિ, અનુભવ કરેલા. એટલે ભગવાનની સ્મૃતિ થાય એવો કાંઈક ભગવાનનો અનુભવ કરવો. ભગવાનના મહાપુરુષ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મને બહુ બધા સાંભળ્યા, બાલ મુકુંદ સ્વામી, નારાયણદાસ સ્વામીને એ બધા, ગોપીનાથ પુરાણી સ્વામીને એ બધા સાંભળ્યા બહુ. તો એને ક્યાંક રહ પીધો છે, એમાંથી રહ પીધો છે એટલે એને સાંભળ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે હામાં ધાવ્યા છે. હામાં કોણ થયો? સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત. દૂધ પાવું છે અમારે ને, રસ પાવો છે.
ગોપીનાથ પુરાણી સ્વામી કહેતા કે મને કોઈ મળ્યો જ નહીં શિષ્ય, નકર મારે ગોપી ગીતનો રહ એને ઘડે ઘડે પાવો હતો. ગોપી ગીતનો રહ એને ઘડે ઘડે પાવો હતો, પણ કે કોઈ પીવા વાળો જ ન મળે. મોઢું બગાડીને ભાગી જાય. અમારે નથી પીવો, અમારે તો બર્ગર ને પીઝા ને એવું હોય તો લો, હોટ ડોગ એવું લ્યો. અમારે આમાં રહ બહ નથી કાંઈ ખાવો. ખરેખર મૂળમાં તો એમ બતાવ્યું છે કે અનુભૂત વિષયથી અન્યનું ગ્રહણ ન કરવું, અર્થાત તેટલાનું જ ગ્રહણ કરી રાખવું કે ધારી રાખવું, અથવા તેથી ન્યૂન ગ્રહણ કે ધારી રાખવું તે સ્મૃતિ વૃત્તિ છે. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, નારાયણ સેવાદાસ સ્વામી અને દેવપ્રસાદ સ્વામી ધામમાં ગયા તો મને 1 મહિનો સુધી રડવું જ આવી રાખે, રડવું જ આવી રાખે, હાંજે રડવું જ આવી રાખે. એવું શું કરો થતું છે? હે, અનુભવ ક્યાંક અનુભવ કર્યો હશે એને, એવો રસ પીધો હશે એટલે સાંભળે. આજે બોલ છોકરો નતો કહેતો દાદાજી કી યાદ બહુત આતી હૈ. એને આની યાદ બહુ આવતી. પછી તો કંઈક એવું મને સ્પષ્ટ ખબર નથી, પણ દર્શન દીધા કે હું હવે રેડે રાખો છે તે કોઈ કંઈ થોડું ખાઈ મેર્યું છે, શાસ્ત્રી થયા છો ને ભણ્યા છો એવું દર્શન દઈને કીધું. પછી પૈસા અર્થાત તેટલાનું જ ગ્રહણ કરી રાખવું કે ધારી રાખવું, અથવા તેથી ન્યૂન ગ્રહણ કે ધારી રાખવું તે સ્મૃતિ વૃત્તિ છે. પણ તેથી વધારેનું ગ્રહણ ન કરવું. જો વધારે કરે તો તે સમપ્રમોષ થઈ જશે. અસમપ્રમોષ ન રહ્યું, વધારાનું થઈ ગયું ને. અનુભૂત વિશે અસમપ્રમોષ એટલે એક્ઝેક્ટ, નહીં વધારે નહીં ઓછું. ઓછું થાય તો સંપ્રમોષ તે વિષયની સ્મૃતિ ન કહેવાય વધારે હોય તો. વધારે એક્સ્ટ્રા આવ્યું ને તો અનુભૂતિનું મહત્વ ન રહ્યું. જ્યાં ત્યાંથી હોતે કચરો ભેળો કરીને ભળી શકાય છે. અનુભૂતિનું તો કંઈ મહત્વ ન રહ્યું. આ તો અનુભૂતિનું મહત્વ છે. અનુભૂતિ છે એ વૃત્તિ છે, એનો નિરોધ કરવાનો છે. હે આવું સ્મૃતિમાં એટલે બીજું નો આવું ઈ સિવાયનું એમ ને. એટલે આમાં એવો અર્થ કર્યો ને, એવો અર્થ કર્યો ને. અસમપ્રમોષ એટલે જેટલું હોય એટલું એઝ ઇટ ઇઝ સંભાળવું. બીજી ધારણા કરીને ભગવાનની મૂર્તિની ભગવાનનું તો કરી સ્મૃતિમાં શકાય, ભગવાનનું કરી શકાય, ઓલું ન કરીએ. જગતનું સંભાળે તો એક સાંભળે તો પછી બીજા બધા લાઈન હોતે સાંભળી જાય એમ. એટલે એ તો ખરાબ. પણ ભગવાન માનો કે એક લીલા સાંભળી તો એને બદલે બીજી હોતે લીલાઓ સાંભળે તો એ તો કઈ સારું કહેવાય, કઈ વાંધો નહીં. એક વારના દર્શન સાંભળ્યા હોય તો એના જેવા બીજા હોતે બધા દર્શન સાંભળી આવે તો એ તો બહુ સારું કહેવાય. એક કથા સાંભળી હોય તો પછી બીજી એને મળતી કથાઓ બધી સાંભળી આવે તો સારું કહેવાય. અથવા તેથી ન્યૂન ગ્રહણ કરી કે ધારી રાખવું તે સ્મૃતિ વૃત્તિ છે. પણ તેથી વધારેનું ગ્રહણ ન કરવું. જો વધારે કરે તો તે સમપ્રમોષ થઈ જશે, ચોરી થઈ ગણાશે. માટે તે સ્મૃતિ નહીં ગણાય. ખરેખર તો તે સ્મૃતિનો એક ધર્મ એને પ્રત્યભિજ્ઞા કહેવાય. સોયમ દેવદત્ત. 15 વર્ષ પહેલા અહીંયા છોકરો ભણતો હોય અને પછી ગ્રેજ્યુએટ થઈને આવે, કોઈ ડૉક્ટર થઈને આવે, કોઈ CA થઈને આવે તો આપણે એને એમ જોઈએ કે એટલે તું તો ઓલો કે કહેતો તો કે મને દાદાજી કી બહુત યાદ આતી હૈ, એ જ કે બીજો કોઈ એમ. તો એને શું કહેવાય? પ્રત્યભિજ્ઞા.
એમાં સ્મૃતિ પ્લસ હોય, સ્મૃતિ પ્લસ પ્રત્યક્ષ હોય, ખાલી સ્મૃતિ નથી. સ્મૃતિ તો ખાલી અડધી છે કે ઓલો હતો એ આ, પછી પાછું સામે ઊભો છે એ પ્રત્યક્ષ કહેવાય, એટલે એને પ્રત્યભિજ્ઞા કહેવાય. એટલે એ સ્મૃતિ ન કહેવાય, એને બીજું નામ આવી ગયું, એનું નામાભિધાન બીજું. એમાં સ્મૃતિ જ છે પણ તો આ પણ તેથી વધારેનું ગ્રહણ ન કરવું. જો વધારે કરે તો તે સંપ્રમોશ થઈ જશે, ચોરી થઈ ગણાશે, માટે તે સ્મૃતિ નહીં ગણાય. ખરેખર તો તે સ્મૃતિનો એક ધર્મ છે, તે અનુભવથી વધારે ગ્રહણ કરતી જ નથી. અર્થાત અનઅનુભૂત પદાર્થ તે ગ્રહણ કરતી જ નથી. પણ તેની વ્યાખ્યા તો અનુભૂત વિષયોને ધારી રાખવાની વૃત્તિને કહેવાય છે. તેથી તર્કસંગ્રહમાં સંસ્કાર માત્ર જન્યમ જ્ઞાનમ સ્મૃતિ એવું બતાવ્યું છે. એમાં સ્મૃતિનું બહુ સરસ, તર્ક સંગ્રહમાં સ્મૃતિની વ્યાખ્યા બહુ સરસ આપી છે. સંસ્કાર માત્ર જન્યમ જ્ઞાનમ સ્મૃતિ. સ્મૃતિ. સંસ્કાર એટલે અનુભૂતિ, અનુભવથી ને સ્મૃતિ જન્મે છે. સ્મૃતિ બીજા કોઈ પદાર્થથી જન્મતી નથી. ભગવાનની સ્મૃતિ કરવી હોય તો એને ભગવાનની અનુભૂતિ કંઈક કરવી. અનુભૂતિ એટલે ભાઈ દર્શન કરતા હોય તો એ યાદ રાખવા, કથા સાંભળતા હોય ને ત્યારે આપણને કંઈક ભાવના થઈ હોય તો એ યાદ રાખવી, પૂજા કરતા હોય ને બહુ મજા આવી ગઈ હોય તો એને યાદ રાખવી. એને યાદ રાખવું એ જ રહ કહેવાય. ઓલું તો ફિઝિકલ હોય એ રસ ન કહેવાય. મેનામાં રસ પડ્યો હોય તો એ ક્યારે ખબર પડે? હે, ખાઈ લીધા પછી કેટલા દી સાંભળે છે એની વાત છે, એટલો એને રસ પડ્યો કહેવાય. એમ કથામાં આપણે બેઠા એટલું પૂરતું નથી. કથામાં આપણને રસ ક્યારે પડ્યો કહેવાય? પછી કથા પૂરી થઈ ગયા પછી કેટલું સાંભળે છે એટલું આપણને રસ થયો કહેવાય. આપણને દર્શન કર્યા તો દર્શનમાં તો આપણે ઊભા બરાબર આમ આંખું ખોલીને ઊભા રહી તો એ રસ નથી. ત્યાંથી પછી નીકળ્યા પછી તમને કેટલી મૂર્તિ સાંભળે છે એ શણગાર વાળી, તો એને રસ કહેવાય. અને રસથી સ્મૃતિ જન્મે છે. ફિઝિકલ કવાયતથી સ્મૃતિ નથી જન્મતી. આપણને ક્યાં કોઈ દી યાદ આવે છે? મહારાજ કે લાખ વર્ષ દર્શન કરે તો કઈ સંસ્કાર ન થાય. લાખ વર્ષ કથા સાંભળે, લાખ વર્ષ દર્શન કરે, લાખ વર્ષ પૂજા કરે તો એવો ને એવો કોરો ધાકર પલે જ નહીં. એનું કારણ શું છે કે રસ નથી. ફિઝિકલ કવાયત કરે છે એને કવાયત કે, બીજું એને કહે મહારાજ કે કિંચિત ફળ થાય. હાવ નાસ્તિકતા ન રખાય કે હવે આપણને કઈ યાદ નથી આવતું તો કરવું શું કરવાને. એટલે કિંચિત ફળ થાય, પુણ્ય ફળ થાય, ભક્તિ ન જાગે. એને પુણ્ય બીજા કરતા બહુ ઢગલા બંધ થાય. કારણ કે ભગવાનનો સંબંધ આવ્યો એટલે ઓલા 1000 પુણ્ય કરતા પણ આનું પુણ્ય વધારે થાય. પણ ચિનગારી નો લાગે, એને ભક્તિ નો જાગે. ભક્તિ જગાડવી હોય તો રહ, એમાં રસ લે તો ભક્તિ જાગે. રસ વિનાની ભક્તિ ન જાગે. જય સ્વામિનારાયણ. કોણ પૂછે? વિશ્વમંગલ સ્વામી. હે, વિશ્વમંગલ સ્વામી. અત્યારે આમાં કેમ નથી આવતા? હા બોલો. જય સ્વામિનારાયણ. હા બોલો. હવે એવો રસ જગાડવા માટે સ્વામી એવું અનુસંધાન એમ કે શું રાખવું કે પછી વારંવાર કરવાથી એવો રસ આવે, કઈ રીતે? આ અનુસંધાન રાખવું જોઈએ. મહિમાથી રસ થાય. મહારાજે એવું કીધું છે કે હેત થાય છે એ ઘણે પ્રકારે થાય છે. હેત થવાનો એક જ સાધન નથી. રૂપે કરીને, ગુણે કરીને, સ્વાર્થે કરીને, લીધે દીધે કરીને, મહિમાએ કરીને, આ બધા રસના ઠેકાણે. સંબંધે કરીને, સંબંધ હોય તો રસ આવે, કાંઈ ન હોય
આટાય લૂજ હોય પણ એનો છોકરો હોય તો રસના ઢગલા થાય, કારણ કે એને સંબંધે કરીને છે. કાળક્યાજી હોય તો પણ પોતાના ઘરવાળા હોય તો એમાં રસના ઢગલા થાય. એટલે સંબંધે કરીને હોતે રસ થાય. એટલે અનેક પ્રકારે કીધા છે. એમાં મહારાજે એવું કીધું કે એટલે આપણને જે રીતે મહારાજમાં વધારે રસ પડતો હોય એ પોતાનો પ્રાઇવેટ વિષય કહેવાય કે મને આનાથી આવી રીતે વધારે બેસી થાય. એટલા માટે તો મહારાજે એવું કીધું કે માનસી પૂજા કરવી ત્યારે પોતાને ગમતા હોય એ જમાડવા મહારાજને. પછી મહારાજને શું ભાવે છે એવું બહુ નહીં વિચાર કરવાનો, પોતાને શું ભાવે છે એ વિચાર કરવાનો. તો રસ આવે થોડોક તો ભગવાનને જમાડીએ કઈ હરખાય. એટલે એવું કીધું કે પોતાને કેવી રીતે એમાં રસ પડે એ થોડોક સંશોધન કરે તો ખ્યાલ આવે. પણ રસ પડવાના ઠેકાણા મહિમા છે, ગુણ છે, મહારાજના ગુણ, કથા, અને વધારેમાં વધારે રસ એવું કીધું મહારાજ સત્સંગે કરીને ભગવાનનો રસ. ઓલું ભાગવતનો ક્યાંક બહુ સરસ શ્લોક છે, મગજમાંથી વયો ગયો છે. ધર્મેશભાઈ પટેલનો પ્રશ્ન છે કે સ્મૃતિ એટલે અનુભૂતિ, તો સાક્ષાત્કાર એટલે સ્મૃતિ કહી શકાય કે નહીં? સ્મૃતિ એટલે અનુભૂતિ નહીં, પણ અનુભૂતિમાંથી પછી જે રિઝલ્ટ આવે એ સ્મૃતિ કહેવાય. અને સાક્ષાત્કાર એટલે થોડુંક વધારે કહેવાય. સ્મૃતિ એટલે તો ખાલી મગજમાં દેખાય પણ આપણે યારે વાતું ન કરે, આપણે એને ટચ ન કરી શકીએ, આપણે એને ભેટી ન શકીએ. અને સાક્ષાત્કાર એટલે તો એવું કહેવાય આપણે એને વાત હોતે કરીએ, આપણે કંઈક પૂછીએ, આપણે પગે લાગીએ, તો એને સાક્ષાત્કાર કહેવાય. એને કહેવાય અપરોક્ષ અનુભૂતિ. અને સ્મૃતિ છે એ ખાલી દર્શન થાય, એ પ્રત્યક્ષ થાય, પણ એને ટચ ન કરી શકાય, એને અરે વાત ન કરી શકાય, એને પ્રત્યક્ષ. એટલે એટલો ફેર છે. બધી એક લાઈનનું ખરું પણ બેયમાં ફેર કહેવાય. હા બોલો. હા સ્વામી, ભેળા રહેતા હોય અને રસ આવતો હોય, એ બેમાં ફરક ક્યાં હોય? ભેળા રહેવું એ તો ફિઝિકલ છે, રસ આવવો એટલે હેત થવું. રસનો અર્થ હેત થાય. આપણને મહિમા સમજાવો, આત્મબુદ્ધિ થવી, હેત થવું, એ રસ કહેવાય. અને ભેળા તો આવી ભરાણા ભાઈ આવી ભરાણા એમ. એટલે આપણે ભેળા રહેતા હોય તો એ બધા ભેળા રહેવું કહેવાય એમ. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે ભેળા રહેવું અને સત્સંગ એ બેમાં તફાવત છે. જેમ એકમાં એક ગ્રહસ્થ હતા અને 60 માણાનું કુટુંબ હતું, પણ સંઘ તો ઘરવાળું અને ઘરધણી અને એનો છોકરો 3-3ના ગ્રુપ પડી ગયા હતા. 3-3ના ગ્રુપ કુંડાળા થઈ ગયા હતા. એ બધા હવે ભેળા થાય ત્યારે થાય. એટલે ભેળા રહેવું તો કે વાસડા હોતે ભેળા રહે છે આપણે ગૌશાળામાં, એ એને પછી વાસડાને બીજાને બીજું શું કાંઈ ન હોય એની ઘોડે આપણે રહે તો એ ફિઝિકલ ભેળા રહ્યા કહેવાય. પણ એમાં હેત હોય અને એને માથે કંઈક ઓલા કુરબાન થઈ જતા હોય તો એને રસ છે. ગુણાતીતાનંદ સ્વામી ભેળા રહેતા બધા નાના સંતો, બાળમુકુંદ સ્વામીની બધા એને વારી ફેરીને ઓવારી જતા. શાસ્ત્રીજી મહારાજ છે, નાનદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણ સ્વામી એને બધા એના માટે આમ કે કેટલું એને તો એને હેત કહેવાય, એને રસ કહેવાય. અને ખાલી ભેળા રહેતા હોય બીજા તો એમ કે ભાઈ હાલો જમવા ટાણે ભેળા, પંક્તિમાં ભેળા થઈ જાય, આરતીમાં ભેળા થઈ જાય, એટલે એ ભેળા રહ્યા કહેવાય. એ બે ટાણે ભેળા થતા હોય ને આપણે મોટે ભાગે તો. ખરેખર તો તે સ્મૃતિનો એક ધર્મ છે, તે અનુભવથી વધારે ગ્રહણ કરતી જ નથી. અર્થાત અનઅનુભવ. બોલો, વિઠ્ઠલ ભગતને કંઈક પૂછવું છે.
જય સ્વામી સ્વામી. હા બોલો. વચનામૃતમાં એવું લખ્યું કે હેતમાં બીજો વિચાર ન હોય. બરાબર. તો હેતમાં અને સ્નેહમાં બીજો વિચાર ન હોય એવું પ્રથમના સત્તાવનમાં તમારે હેતમાં ને સ્નેહમાં શું ફેરે? હેતમાં ને સ્નેહમાં કાંઈ ફેર નહીં, એ બે એક જ કહેવાય. એ બે એક જ કહેવાય. ખરેખર તો તે સ્મૃતિનો એક ધર્મ છે, તે અનુભવથી વધારે ગ્રહણ કરતી જ નથી, અર્થાત અનઅનુભૂત પદાર્થને ગ્રહણ કરતી જ નથી. પણ તેની વ્યાખ્યા તો અનુભૂત વિષયોને ધારી રાખવાની વૃત્તિને કહેવાય છે. તેથી તર્કસંગ્રહમાં સંસ્કાર માત્ર જન્યમ જ્ઞાનમ સ્મૃતિ એવું બતાવ્યું છે. સંસ્કાર માત્ર જન્યમ જ્ઞાનમ સ્મૃતિ. સંસ્કારમાંથી જન્મે છે. સંસ્કાર છે એ અનુભૂતિમાંથી જન્મે છે. સંસ્કારો ત્રિવિધ. ત્રિવિધ. ક્યાં ક્યાં? વેગો ભાવના સ્થિતિ, વેગો ભાવના સ્થિતિ, વેગો ભાવના સ્થિતિ સ્થાપક ચા. એમ વેગ, ભાવના અને સ્થિતિ સ્થાપકતા, એને સંસ્કાર કહેવાય. એટલે સામાન્ય અનુભૂતિમાંથી સ્મૃતિ જન્મતી નથી. એક્સ્ટ્રા ઓર્ડિનરી જો અનુભૂતિ કરે, એટલે કંઈક વિશેષ અનુભૂતિ કરે, તો એને સ્મૃતિ જન્મે. આ બધા માણસો હરખા છે તો એને યાદ ન આવે. શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા હતા કે મને બહુ યાદ આવ્યા નાનદાસ સ્વામી ને બાલમુકુંદ સ્વામીને, પણ બધા યાદ ન આવ્યા હોય, ભેળા રહ્યા હોય. એક્સ્ટ્રા ઓર્ડિનરી પુરુષો હતા અને એને સ્વામીને એનો એક્સ્ટ્રા ઓર્ડિનરી અનુભૂતિ થઈ કે આવા કોઈ મહાનુભાવ કોઈ નહીં એમ. એટલે એને સ્મૃતિ થઈ, યાદ આવ્યા બહુ. ઓહો, આવા મોટા હતા એની ભેળા આપણે રહ્યા હતા, એની સેવા કરી હતી, એવું યાદ આવ્યું. એટલે સામાન્ય અનુભૂતિની સ્મૃતિ થતી નથી ક્યારેય. સામાન્ય અનુભૂતિનો તો આપણને કાંઈ લેખો જ, એટલા બધા એને પંચ વિષયના જોગ થાય છે, એને કાંઈ બધા યાદ આવતા નથી. પણ ક્યાંક રસ જણાણો તો એ સ્મૃતિમાં લખાઈ જાય અને એની નોંધ થઈ જાય કે આ યાદ કરજો. આપણે નવરા થાય એટલે આને યાદ કરવાની. આપણે જ્યારે નવરા થઈ ત્યારે આને યાદ કરવાનું, એટલે એ સ્મૃતિમાં લખાઈ જાય. એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવી જોઈએ, એટલે એને ભાવના કીધી. ઉપેક્ષાપૂર્વક ગમે એટલા વર્ષ સુધી એની અનુભૂતિ કરે તો ઉપેક્ષાની સ્મૃતિ ન થાય, દ્વેષની સ્મૃતિ થાય. રાગ, દ્વેષ અને ઉપેક્ષા ત્રણ વસ્તુ છે. રાગ હોય તો એનો જીવ એમાં ખેંચાતો હોય, દ્વેષ હોય તો એને ધિક્કારતો હોય, અને ઉપેક્ષા હોય તો ડિસ્કનેક્ટ હોય. એને નથી રાગ અને નથી દ્વેષ, પણ ડિસ્કનેક્શન છે. એટલે ઉપેક્ષાપૂર્વક જેની અનુભૂતિ થાય એની સ્મૃતિ ક્યારે થાય નહીં. અત્યંત ખેંચાણપૂર્વક જેની અનુભૂતિ થાય કે અત્યંત દ્વેષપૂર્વક જેની અનુભૂતિ થાય તો એ સાંભળે, તો એ બધાને સાંભળે. ભૂપત બારવટીઓ એ બધા ગઢા માણસ બધાને સાંભળતો છે. એના કરતા બધા એમ નામ પડતો હંકેલીને ભાગતા હશે બધા ત્યારે. પણ એ દ્વેષનો વિષય થઈ ગયો બધાને, રાડ બોલાવી બધાને, એટલે એ બધાને સાંભળે. પણ એની હારે તો કેટલા લાખો માણસો છે, એ કોઈને સાંભળે નહીં. એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી અનુભૂતિ હોવી જોઈએ ભગવાનની. એટલા માટે તો ઇતર વિલક્ષણતા એવું લખ્યું ઉપાસનામાં. ઇતર વિલક્ષણતા, ઇતર સમાનતા હોય તો એની સ્મૃતિ એ થાય નહીં. ઇતર વિલક્ષણતા છે એ સ્મૃતિમાં કારણ છે કે એને એક્સ્ટ્રા ઓર્ડિનરી બધા કહો હો એવો કોઈ નહીં, એટલે એની સ્મૃતિ થાય. અને એનાથી ભાવના, બીજી એક વેગથી ભાવના જન્મે છે. જે વસ્તુની અનુભૂતિ અતિ વેગપૂર્વક થઈ હોય, મહારાજે એવું કીધું કે ગોપીઓએ ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે ભગવાન, અમે જ્યારથી તમારા ચરણનો સ્પર્શ કર્યો છે
ત્યારથી અમને જગતના વિષય પંચ વિષય છે એ ઝેર જેવા લાગે છે. એમાં કારણ છે વેગ. ગોપીને જવા ન દીધી તેનો જીવ વયો ગયો, એને કેટલો બધો વેગ હશે. એટલે એવો વેગપૂર્વક જેની સ્મૃતિ અનુભૂતિ થાય એની સ્મૃતિ બહુ થાય. એટલે એ ત્રણેય સંસ્કાર અને વેગપૂર્વક અનુભૂતિ થાય, પછી સ્મૃતિ થાય અને પછી એમાં સ્થિતિ થાય. એટલે વેગો ભાવના સ્થિતિ સ્થાપકતા ચેતી સંસ્કાર ત્રિવિધા. સંસ્કાર છે એ ત્રણ પ્રકારના છે. એ ત્રણેય અનુભવમાંથી જન્મે છે. જો ભગવાનની અનુભૂતિ થાય તો ભગવાનમાં સ્થિતિ હોતી થઈ જાય, સારી રીતે થઈ હોય, એમાંથી ભાવના થઈ હોય, વેગ ચડી જાય ને અને ભાવના થઈ ગઈ હોય તો પછી એવી સ્થિતિ થઈ જાય. તે સિવાય સ્થિતિ થાય નહીં. વેગ જ ન હોય અને મારે કે દરરોજ 2 ડગલા હાલે અને કાશીએ જવું હોય, એટલે આપણે તો કાશી કરતા આગું જવું છે ને. હાલીએ કેટલું? 1 ડગલું કે અડધું ડગલું, એ આમ હુતા હુતા ગોથું મારી દીધું હોય એટલે વયું જવાનું હોય, બાકી તો કઈ જાય જ નહીં. એટલે વેગ ચડી જાય જેને, એને તરત જ ભાવના ક્રિએટ થાય. અને ભાવનાનો અતિરેક છે એ એની સ્થિતિ બનાવે છે. ભગવાનમાં હોતે અને જગતમાં હોતે. જગતમાં હોય તો જગતનું થાય અને ભગવાનનું હોય તો ભગવાનનું થાય. એટલે સ્મૃતિનું સ્વરૂપ છે તે દેવદત્ત, તે ગંગા આ સ્મૃતિ પ્રત્યભિજ્ઞાથી અલગ છે. એ પ્રત્યભિજ્ઞ છે. સ્વયં દેવદત્તા. એમ આપણે ન કીધું કે 15 વર્ષ પહેલાં ભણતા હોય ને પછી આપણને અહીંયા આવે મોટો થઈને, ત્યારે આપણે એમ કહેલા તું તો એ કે. એટલે ખાલી સ્મૃતિ ન હોય, એમાં સ્મૃતિ પ્લસ હોય. અનુભવના સરખો સંસ્કાર અને સંસ્કારના સરખી સ્મૃતિ હોય છે એવો સર્વત્ર નિયમ છે. ભગવાનની સ્મૃતિ અનુભવ વધારે હોય પણ અનુભવ કરતા સંસ્કાર ક્યારે વધારે હોય નહીં. અનુભવ વધારે થઈને ક્યાંક રદ બાતલ થઈ ગયો હોય અને એમાંથી થોડીક સ્મૃતિ વધી હોય, અને સંસ્કાર હોય એના કરતાં સ્મૃતિ થોડીક ઓછી હોય, વધારે ન હોય. કારણ કે એમાંથી ઘણા સંસ્કાર લુપ્ત થઈ જાય તો સ્મૃતિ લુપ્ત થઈ જાય. એવું થાય. આપણે દરરોજ દર્શન કરીએ છીએ તો બધું લુપ્તમાં જ છે ને. ભગવાનના દરરોજ દર્શન કરતા હોય તો એને કરું દરરોજ લુપ્તમાં. એમ તમે તો પાકા કર્યા એ હોતે લુપ્ત થઈ ગયું હતું કે હવે છે કઈ સ્મૃતિ છે કે નથી? અનુભવના સરખો સંસ્કાર અને સંસ્કારના સરખી સ્મૃતિ હોય છે એવો સર્વત્ર નિયમ છે. ભગવાનની સ્મૃતિ થવા માટે આવી પરંપરા છે. ઉપેક્ષા વિનાના નિશ્ચયથી સંસ્કાર જન્મે છે. અર્થાત લગ્નથી કરેલો નિશ્ચય સંસ્કારને જન્મ આપે એ છે. નિશ્ચય કયો કે અનુભૂતિ કયો, બે એક. પણ લગ્નીપૂર્વક હોવું જોઈએ. આપણે લગ્નીપૂર્વક પૂજા હોવી જોઈએ, લગ્નીપૂર્વક કથા, આમ કે ભાવનાપૂર્વક કથા હોવી જોઈએ, એ ભાવનાપૂર્વક દર્શન હોવા જોઈએ. જે કંઈ કરીએ એ હૃદયની ભાવનાથી કરતા હોય, આસ્તિકતાથી કરતા હોય, અત્યંત આમ કે આપણો જીવ એમાં ભીંજાઈ જાય એમ કરતા હોય તો એની સ્મૃતિ થાય. નકર ન થાય. નકર લાખ વર્ષ કરી રાખે તોય ન થાય. એવું મારે જ કીધું. ભગવાનની સ્મૃતિ થવા માટે આવી પરંપરા છે. ઉપેક્ષા વિનાના નિશ્ચયથી સંસ્કાર જન્મે છે. અર્થાત લગ્નથી કરેલો નિશ્ચય સંસ્કારને જન્મ આપે છે અને સંસ્કાર વિશેષને જ ભાવના કહેવામાં આવે છે. કારણ કે સંસ્કાર ત્રિવિધ છે. વેગ, ભાવના, સ્થિતિસ્થાપકતા. માટે વિશિષ્ટ રીતે પડેલો સંસ્કાર ભાવના કહેવાય છે અને તે ભાવના સ્મૃતિમાં કારણ છે. એટલે જો ઉપેક્ષા હોય તો આપણે દાખલા તરીકે અહીંયા ઓલી કથા પહેલાં ધૂન કરીએ છીએ તો વેઠ જેવું થઈ પડતું હોય કે આ બધું અમારી ઉપર જ આવી પડ્યું, એટલે મારે જ દરરોજ કરવાની, બીજા કોઈ નહીં એમ. એટલે પછી એની સ્મૃતિ ન થાય. કે બહુ ઓલું થઈ ગયું હોય તો સ્મૃતિ થાય કે એ દિવસો આપણે કેમ કાઢ્યા છે.
એ અમારો જીવ જાણે છે. ક્યારેક ક્યારેક આરતીનું ને એવું બધું 2 જણા હોય તો આરતીમાં એવું જ થાય ને. અમારા ઉપર જ એ બધી અમે જઈએ ત્યારે જ થાય, ન જાય તો ન થાય, એવું થાય. એટલે એ વેટ થઈ ગઈ હોય તો પછી સ્મૃતિ ન થાય. માટે વિશિષ્ટ રીતે પડેલો સંસ્કાર ભાવના કહેવાય છે અને તે ભાવના સ્મૃતિમાં કારણ છે, અર્થાત ભાવના સ્મૃતિને જન્મ આપે છે. જેટલા ભાવથી અનુભવ કે સંસ્કાર પડ્યા હોય તેટલી જ સ્મૃતિ થાય, અન્યથા સ્મૃતિ ન થાય. તો અનુભવથી વધારે સ્મૃતિ ન થાય. તો આગળ અસંપ્રમોશના અર્થમાં આવ્યું ને કે વધારે થાય તો એ અસંપ્રમોશ, તો સંપ્રમોશ થઈ જાય. થાતી જ નથી એમ કહેવાનું છે. જે અત્યારે માનો કે અત્યારે મને કાંઈક સ્મૃતિ થઈ એક ઓલા અને વધારે સાંભળ્યું તો એનો અર્થ એવો છે કે બીજો અનુભવ જ સાંભળ્યો છે. વધારે સ્મૃતિ થાય, એક દાખલા તરીકે આપણને કોઈ એમ કહીએ કે એક વિદ્યાર્થી આવ્યો અને આપણને સાંભળ્યું કે આ વિદ્યાર્થી આવ્યો ને એટલે તારો દોસ્તાર છે એ અત્યારે ક્યાં છે, એનો કાંઈ કોન્ટેક્ટ છે, તો એ આપણને વધારે સાંભળ્યો, બરાબર, આના કરતાં પ્લસ સાંભળ્યો ને. પણ એનો અર્થ એવો છે કે એનો હોતે અનુભવ થયો તો એ જ સાંભળે છે. આનો અનુભવ થયો છે એમાંથી એ નથી સાંભળતો, એની હારે આપણને આનો હોતે અનુભવ થયો છે. એટલે અનુભવ વિના ન હોય એમ કહેવાનું છે. અનુભવ કરતાં વધારે ન હોય. વધારે જે સાંભળે છે આપણને એ પણ ત્યારે અનુભવ થયેલો હોય, એ આના જેવો સેમ અનુભવ છે એટલે એ હોતે સાંભળી આવ્યો, પણ અનુભવથી વધારે સ્મૃતિ ન હોય એવું કહેવાનું છે. હેત ને લાગણી ને પ્રીતિ ને આ બધા જે હૃદયના ભાવો છે એ બધા ભાવો છે એ એ સ્મૃતિમાં કારણરૂપ છે. ભાવનાના બધા નામાભિધાન જ છે. સ્મૃતિ જ છે એક પ્રકારની. એને સ્મૃતિ ન કહેવાય, એ સ્મૃતિ જન્મવામાં કારણ છે. ભાવના સ્મૃતિ છે એ ભાવના જન્ય છે, ભાવનામાંથી જન્મે છે. એટલે પહેલો હંધાઈથી અનુભૂતિ, પછી સંસ્કાર. એને જો માઇક્રો એનાલિસિસ કરવું હોય તો અનુભૂતિ પછી સંસ્કાર, સંસ્કારમાં 3 વાના, એટલે આપણે 2ને મૂકી દઈને એક ભાવનાને જ લઈ તો સંસ્કારમાંથી ભાવના અને ભાવનામાંથી સ્મૃતિ અને સ્મૃતિ પછી સાક્ષાત્કાર. આત્મા બારે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો, એવું સ્મૃતિ ઉપનિષદમાં કીધું, શ્રુતિમાં કીધું ને. આત્મા બારે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો. એટલે એનો અર્થ શું? સાક્ષાત્કાર કરવો શ્રવણ, મનન અને નિધિધ્યાસ દ્વારા. એટલે સાક્ષાત્કાર પહેલા હકીકતમાં તો સાક્ષાત્કારનું સ્થાન તો હંધાઈની વાહે હોય. પહેલા તો શ્રવણ, પછી મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. પણ તો એ શ્રુતિએ કહી દીધું પહેલું. સ્મૃતિ છે એવું કે ઉત્તિષ્ઠ જાગ્રત વરાન નિબોધ, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ, પ્રાપ્ય વરાન નિબોધતા. કે પહેલા ઊભો થાય ને પછી જાગ. તો જાગવું પહેલા કે ઊભું થવું પહેલા? બધા એમ જ કરતા હોય, શ્રુતિએ કીધું એમ જ કરતા હોય કે ઘડીક તો આંખો ચોળતા ચોળતા હેલા જતા હોય, પછી કોઈક ચોટીઓ ભરે તો જાગે, કે આ ઠેસ આવે તો જાગે. મળો આ તો બોલું થઈ ગયું. પહેલા ઊભા થાય છે ને પછી માણસો જાગે છે. ગરઢા માણસો પહેલા જાગે ને પછી ઊભા થાય. એ ઘણીક આળોઠા મારતા હોય ને ઊંઘ આવતી ન હોય એટલે એ જાગી ગયા હોય. પણ જુવાનિયા છે એ તો પહેલા એને ટાઈમ થયો હોય અને નોકરીનો ટાઈમ થઈ ગયો કે ઓફિસનો ટાઈમ થઈ ગયો, ધોળા ધોળ આંખું ચોળતા ચોળતા ભાગે અને ચા પીવે ને મોઢામાં આવે ત્યારે એ જાગે કે હા આજ બરાબર. એટલે ઉત્તિષ્ઠા પ્રાપ્ય વરાન નિબોધ હતા એમ. તો શ્રેષ્ઠ પુરુષોની પાસે જા અને ત્યાંથી ક્યાંક જ્ઞાન મેળવે એમ.
અને આમાં એવું છે, આત્મા વારે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસ. તો સાક્ષાત્કાર કર અને પછી શ્રવણ મનન ને નિધિધ્યાસ. એટલે સાક્ષાત્કારનો ટાર્ગેટ હોય તો ઓલું પરાયણે કરવું પડે, એનું કહેવાનું એમ છે. સાક્ષાત્કારનો ટાર્ગેટ રાખે તો શ્રવણ મનન ને નિધિધ્યાસ તો એના પેટામાં આવી જ જાય. એટલે હેત પ્રીતિ લાગણીની બધું જે ભાવો છે એ અનુભવજન્ય સંસ્કાર છે, એવો અર્થ થયો ને. અને એમાંથી અનુભવમાંથી જન્મે. એટલે એ સંસ્કાર રૂપ છે. હા, એ સંસ્કાર ના, એને સંસ્કાર ત્રિવિધ વેગો ભાવના સ્થિતિ તાપકશ્ચા. સંસ્કાર છે એ 3 પ્રકારનો છે. એટલે એમાંથી આપણે ભાવના, સ્મૃતિમાં મુખ્ય કારણ રૂપ છે ભાવના, એટલે આપણે એને ભાવનાને લીધી, ઓલા બે ને લીધી. પછી ઓલા બે ભાવનામાં કારણ રૂપ છે. વેગ વિના ભાવના જન્મતી નથી, એમને આપણે કરી રાખીએ છીએ તો ભાવના ક્યાં જન્મે છે? આપણે પ્રથમ શ્રી હરિને ચરણે રે કેટલા વાર અનુષ્ઠાન કર્યું છે, તો એકલા બોલીએ ન કે સ્મૃતિ જ ક્યાંથી, કાંઈ છે જ નહીં. એમ બોલીએ નથી એકલા. નકર આપણે તો મારા 50 વર્ષ થયા તો 50 વર્ષ આપણે બોલતા છું, 50 વર્ષ એમાં થોડાક માઇનસ કરી નાખીએ, જ્યારે લાગ મળ્યો હોય ત્યારે છટક્યા હોય તેને એમ. એટલે પણ તો સ્મૃતિ નથી થતી, એ મહારાજની સ્મૃતિ નથી થતી. કારણ શું છે કે હું કે મને બોલ્યા હોય. સંપૂર્ણ સ્મૃતિઓ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા કે સ્મૃતિના અનુભવથી અને અનુભવની હોય છે. બધી જ સ્મૃતિઓ સુખ, દુઃખ અને મોહાત્મિકા હોય છે. એના 3 વિભાગ. બધી સ્મૃતિઓને ભેળી કરે તો કેટલીક સ્મૃતિઓ છે એ સુખરૂપ હોય છે, કેટલીક સ્મૃતિઓ છે એ દુઃખરૂપ હોય છે. દુઃખદ પ્રસંગોની સ્મૃતિ થાય દુઃખ, અને કેટલીક મોહરૂપ હોય છે. જાજે આપણને મોહની સ્મૃતિઓ હોય છે. મુझे દાદાજી કી યાદ આતી હૈ, તો એક જાતનો વિચાર બાળક કહેવાય, અને તો પણ એ મોહ કહેવાય. એમ દાદાજીને પાછો છોકરો યાદ આવે એ મોહ કહેવાય. અનુકૂલ વેદનીયમ સુખમ અને સુખાનુશયી રાગ, જ્યારે પ્રતિકૂલ વેદનીયમ દુઃખમ અને દુઃખાનુશયી દ્વેષ. એટલે અનુકૂળ વેદનીયમ સુખમ, અનુકૂળ વેદની હોય તો એને સુખ કહેવાય. સુખાનુશયી રાગ, રાગાનુશયી મોહ. એકની વાહે આપણે બોલાવ્યા વિના હાલ્યા આવે આ બધા. એમ એક આવ્યો એટલે એની ચાળ પકડીને ઓલો આવવાનો જ. આપણને અનુકૂળતાની અનુભૂતિ થઈ એટલે તરત જ વાહે સુખ પોગી ગયો હોય. સુખાનુભૂતિ થઈ એટલે તરત જ રાગ પોગી ગયો હોય. રાગાનુભૂતિ થઈ એટલે મોહ પોગી ગયો હોય. એ એકાબીજાને એકલા આવે જ નહીં. પેલાને અગાઉથી આમંત્રણ દીધું કે હું જાઉં છું તો તું આવજે જ મારી હારે. જ્યારે પ્રતિકૂલ વેદનીયમ દુઃખમ અને એ પાછા બે એક ઠેકાણે આગળ જતા એક થઈ જાય. એમ પ્રતિકૂળતા હોય એમાંથી દ્વેષ, દુઃખ, દુઃખ, અને દુઃખમાંથી દ્વેષ, દુઃખમાંથી દ્વેષ થાય પેલા નહીં, અને દ્વેષમાંથી મોહ. ઓલું સંગાત સંજાય તે કામા, કામાત ક્રોધો બીજાય તે, ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિર્ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એટલે એમાં કીધું એમ. પછી હવે તો નેગેટિવ કીધું એમ. પછી લાભાત લોભો પ્રવર્તતે અને લોભાત મોહ. લાભ થાય તો શું થાય? તો કે એમાંથી લોભ આવે. અને લાભ ન થાય તો શું થાય? તો કે ક્રોધ આવે. એટલે ક્રોધ કે બેયને ખાડમાં તો નાખવાના. જ્યારે પ્રતિકૂલ વેદનીયમ દુઃખમ અને દુઃખાનુશયી દ્વેષ અને અવિદ્યા અનુશયન કરનારો મોહ છે. અવિદ્યારૂપ છે. અને અવિદ્યાની વાહે વાહે મોહ હોય જ. ત્યાં સીધો મોહ હોય.
આ દુઃખાદિક છે એમાં પરંપરાથી સુખની પછી 4-5 પગથિયા પછી મોહ આવે, પણ અવિદ્યા આવે એટલે સીધો જ મોહ આવે. અવિદ્યા એ જ મોહ, મોહનું રૂપ છે. વસ્તુતઃ જે બોધ વૃત્તિમાં સુખ કે દુઃખની માત્રા એટલી બધી વધી જાય અથવા ઘાટી થઈ જાય કે અતિ રૂઢ થઈ જાય ત્યારે ચિત્તની આલોચન કે પૃથક્કરણ એનાલિસિસ કરવાની શક્તિથી બહાર ચાલ્યું જાય. અર્થાત ચિત્તની શક્તિ તેનું સ્પષ્ટ માપ કરવામાં કેલ્ક્યુલેશન ન રહે. માનો કે સુખ છે, સુખાનુભૂતિ થઈ, આપણને અનુકૂળતા આવી, એ બધું અનુકૂળ છે, આપણે સંસ્થા બરાબર છે, ઓલું છે, શિષ્યો બરાબર છે, અને હારામાં હારી ઢોલકી આપણી વગાડી દે છે, તો અનુકૂળતા આવી જાય. અનુકૂળતા આવી જાય તો ઓલું થઈ જાય. એટલે એ બધું તો એ તરત જ ઓલું મોહ વાહે આવી જાય. અનુકૂળતાની પાછળ પાછળ તરત જ અનુકૂળતાની અનુભૂતિ થવી જોઈએ. અનુભૂતિ થાય એટલે તરત જ સુખ આવ્યું. સુખની અનુભૂતિ થાય એટલે તરત જ રાગ આવી ગયો. રાગની અનુભૂતિ થાય એટલે મોહ આવી ગયો. ત્યાં 4-5 પગથિયા થાય. અને અવિદ્યા એકલી તે તો સીધો જ મોહ. એક પગથિયું કરીને ખાબકે સીધો. દુઃખમાં 2-3 પગથિયા જાય ત્યારે મોહ આવે. ત્રણેય બધાય ભેળા મોહમાં થાય. મોહમાં બધાય ભેળા. હે ફરજિયાત તો એમાંથી છટકવું હોય તો ન થાય. છટકવું હોય તો નથી. તો શું કરવાનું કે અનુકૂળતા હોય અને સુખાનુભૂતિ થાય તો પણ એમાં રાગ ન થવા દેવો. કઈ રીતે એવી રીતે હે કઈ રીતે એવું થાય? ભગવાને કીધું છે ને, સુખ દુઃખમ સમય કૃત્વા લાભા લાભો જયા જયો. તો એને ગોલ રાખવાનો કે ભાઈ જે કાંઈ હોય તો ગોલને ડેડિકેટેડ હોય તો એને સુખ દુઃખ ન હોય. તો એને ગોલ પૂરો કરવો એ જ હોય. ઓલું છે ને કે ન તો સુખમ ન તો દુઃખમ કાર્યાર્થી કાર્યાર્થી ન ગણયતિ ન ચ સુખમ ન ચ દુઃખમ. કાર્યાર્થી હોય એ સુખને ન ગણે અને દુઃખને ન ગણે. શું ગણે? ગોલને. મારું કામ કેટલું પૂરું થયું. એટલે સુખ દુઃખ તો સાઈડ પ્રોડક્ટ છે. એ ઓલું ધ્યાનમાં ન હોય એના જ ધ્યાનમાં સુખ અને દુઃખ આવે છે. જે ગોલને વરેલા હોય એને સુખ દુઃખ ધ્યાનમાં જ નથી આવતું. તો એને મોહે ન આવે અને રાગને દ્વેષે ન આવે અને મોહે ન આવે. પ્યોર એને વરેલા હોવા જોઈએ તો થાય. તો લાભા લાભો જયા જયો એવું કહેવાય. બોલો શ્લોક બોલો સાધુનો શું છે? મુક્ત સંગ અનહમવાદી ધૃત્યુત્સાહ સમન્વિતા સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર કરતા સાત્વિક ઉચ્યતે. એને સાધુ કહેવાય. એટલે એને એવું થાય તો એને અનુકૂળતા આવે તો પણ મોહ ન આવે અને પ્રતિકૂળતા આવે તો પણ મોહ ન આવે. એને ગોલ પૂરો થાય. વસ્તુતઃ જે બોધ વૃત્તિમાં સુખ કે દુઃખની માત્રા એટલી બધી વધી જાય અથવા ઘાટી થઈ જાય કે અતિ રૂઢ થઈ જાય ત્યારે ચિત્ત આલોચન કે પૃથક્કરણ એનાલિસિસ કરવાની શક્તિથી બહાર ચાલ્યું જાય. એટલે મોહ થાય. જો એને ઓલું કંટ્રોલ એને ગણતરી થઈ શકતી હોય તો ત્યાં સુધી મોહ ન થાય. ત્યાં સુધી ગણતરી જ રહે. ત્યાં સુધી લાભાલાભ વિચારતા ને કે એટલું કરીએ તો આ થાય ને આટલું કરીએ તો મોહ ન થાય. કાંઈ વિચાર્યા વિના ખાબકવું એનું નામ મોહ કહેવાય. કેલ્ક્યુલેશન પૂર્વક હાલવું એને મોહ ન કહેવાય. કેલ્ક્યુલેશન શેનું? તો કે ગોલ. એમાં હાલ્યો જતો હોય તો એ તો ગણતરી કહેવાય અને જાગૃતિ કહેવાય. તોય કાંઈ વાંધો નહીં. ગોલ સાચો હોવો જોઈએ. કેવા ગોલમાં ખાપ કે છે એ પછી એ જાણે. ગોલ ક્યાંક રાઈટ ગોલ હોવો જોઈએ. નકર તો
હાવ ગોલમાં જ ખાબકે છે એમ તો પછી એમાં કંઈક ઓલું નથી એમ, પણ રાઈટ ગોલ હોય ને એમાં ખાબકે તો એ કાંઈ વાંધો નહીં, વહેલો પૂરો થઈ જાય. અર્થાત ચિત્તની શક્તિ તેનું સ્પષ્ટ માપ કરવામાં ટૂંકી પડે છે, કુંઠિત થઈ જાય છે. તેવી વૃત્તિને મોહ વૃત્તિ કહેવાય છે. જેમ અત્યંત ઠંડીથી ચામડી બેરી થઈ જાય છે, સ્પર્શ વિવેકહીન થઈ જાય છે, પછી વિવેકહીન થઈને પ્રવર્તે છે, તેમ અતિ પ્રવર્તવાને કારણે કે માત્રાની અતિશયતાને કારણે, વેગાતિશયતાને કારણે ચેતના રહિત દશામાં ચિત્ત વિષયમાં પ્રવર્તે છે. તેને મોહ કહેવાય છે. તમઃ પ્રધાન અને વિવેકહીનતાની અતિદશા હોવાથી મોહને અવિદ્યા અને ઝાઝું અંતર નથી હોતું. તેથી મોહ તે અવિદ્યા જ છે, અવિદ્યાને અનુસયી છે. તેથી સુખી ચિત્તવૃત્તિ, દુઃખી ચિત્તવૃત્તિ અને મોહિત ચિત્તવૃત્તિ આ ચિત્તની બોધગત અવસ્થા વૃત્તિ કહી શકાય છે. ચિત્તની બધી જ ચેષ્ટાઓ રાગ, દ્વેષ અને અભિનિવેશને સાથે રાખીને અર્થાત તેનાથી પ્રેરણા પામીને ઉદ્ભવ થયેલી હોય છે. તેથી તેને ચેષ્ટાગત અવસ્થા વૃત્તિ કહે છે. આ ત્રણને મૂકીને ચિત્ત કાંઈ ચેષ્ટા કરતું નથી. કા રાગપૂર્વક કરે, કા દ્વેષપૂર્વક કરે, કા અભિનિવેશપૂર્વક કરે, ગોલપૂર્વક ન કરે. હારો ગોલ, ઓલો અભિનિવેશ એ ગોલ જ કહેવાય, જો કે પણ એ પવિત્ર ભગવાન સંબંધી ગોલપૂર્વક ન કરે ચેષ્ટા કોઈ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ પૂરું થઈ ગયું ને? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ધાર્યગત અર્થાત શરીરગત અવસ્થાની કહેવાય છે, અવસ્થા વૃત્તિ કહેવાય છે. આ બધી જ વૃત્તિઓનો નિરોધ કરવાનો છે. તેનાથી સંપ્રજ્ઞાત યોગ સિદ્ધ થાય છે, અને સંપ્રજ્ઞાતનો પણ ત્યાગ કરવાથી અસંપ્રજ્ઞાત યોગ સિદ્ધ થાય છે. એનો નિરોધ ઉપાયોથી શક્ય છે. તે ઉપાયો હવે બતાવે છે. હવે પછી આ બધા વૃત્તિઓનું નિરૂપણ કર્યું. હવે અભ્યાસ વૈરાગ્ય વ્યામતા નિરોધ બતાવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી